ભરૂચ શહેરના ભોલાવજી એડીસી વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ખુલ્લી ગટરમાં એક મનુષ્યના માથાનો ભાગ મળી આવેલો. મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 33. ભાઈ તમને થંબનેલને ટાઇટલ આમ જોઈને તમે ખબર પડી જશે કે મેં આજે શેના ઉપર મેનલી વાત કરવાનો છું. તો તમને ડિટેલમાં કહું કે એકચ્યુઅલીમાં એમ ખરેખર સીન શું છે. તો વાત છે આજે 30 તારીખ થઈ. 30 તારીખ થઈ. આજે 30 તારીખ છે અને આ વાત છે 29 તારીખની, એટલે ગઈકાલની વાત છે. તો કદાચ બપોરનો કે સાંજનો, બપોર અથવા સવારની વહેલાનો આ સીન તો છે. અને એમાં એવું છે કે એક વ્યક્તિનું કે ખબર નહીં કોઈ બી હ્યુમન બિંગનું શરીરનું માથું કાપીને ગટરમાં ફેંકી દીધું છે. વિચાર કરો કે યાર માણસનો એમ જીવ કેવી રીતે ચાલે કે આખા શરીરને મારવાની એક અલગ વાત છે, મોડલ એક અલગ કેસ થઈ ગયો, પણ શરીરના ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધા. એમ માણસ કેવી વિચાર બી કરી શકે. તો મને આ વાત કાલે ખબર પડી. મેં સાયકલ શીખમાં જતો, મને ખ્યાલ છે. તો સાયકલ શીખમાં હતો મેં, અને મારા કંપનીમાં મને આ ન્યૂઝ પડી. અને એમ વિચારવાળી વાત એ છે કે મારી જે કંપની છે ને, કંપનીની એક્ઝેક્ટ પાછળ જ આ એ જગ્યા છે કે જ્યાં લોકો આ વસ્તુ થઈ છે. તો એમ સમજો કે માંડ 200-300 મીટર બી નહીં હોય, 100-200 મીટર જેવું હશે મારી કંપનીની એક્ઝેક્ટ. તમને એક બતાવું એક્ઝામ્પલ છે. તો અહીંયા મારી કંપની છે અને આ દેખાય પેલી બિલ્ડિંગ એટલું બી નહીં હોય, એટલું બધું બી ડિસ્ટન્સ નહીં હોય. તો બિલકુલ એક્ઝેક્ટ પાછળ છે. તો હમણાં ફસીમાં જઈને આવ્યો મેં, તો પોલીસ એમ ભરપૂર ચેકિંગ બેકિંગ કરે છે. પણ એનો મતલબ શું કે હવે એનો શું મળવાનું? હા, હજુ બધું ચેકિંગ બેકિંગ કરીને પછી કરે તો મળે. અને અમને હાલમાં શું સ્થિતિ છે તમને કહું તો ગઈકાલે ખાલી માથું મળેલું. તો માથું મીન્સ કે ખાલી માથું ને બધું ગઈકાલે એ મળેલું રાતે મીન્સ કે 7:30ની આસપાસમાં. અને આજે સવારમાં બોડીના બીજા અમુક ભાગ મળેલા છે. તો એવું જાણવામાં આવ્યું છે. હવે પૂરેપૂરું તો મને ખબર નહીં, જેટલું મને ખબર છે એટલે કીધું. પણ યાર એમ કહેવાય ને કે કલયુગ આવી ગયો છે. એની પર મેં એકલો કહું તો કંઈ કહેવાય ના. સાંજે બધા ભાઈબંધો બેસી દે અને બધાની રાય મેં માગીશ કે આ જે થયું છે એને પર તમારું શું કહેવું છે. તો ભરૂચમાં આજથી ઓલમોસ્ટ વધારે નહીં કહું પણ 5 વર્ષ પહેલાં જેટલા હમણાં ક્રાઇમ થાય ને એટલા ક્રાઇમ હતા નહીં. હમણાં એમ મીન્સ ટોકમાં એવું કહું કે આ 2-3 વર્ષ અંદર છે ને એટલે બધા ક્રાઇમ વધી ગયા ને. અને ક્રાઇમ બી એવા નહીં ભાઈ કે નોર્મલ ચોરી ચકારી એવું કશું નહીં. આ મર્ડર, ગોલી માર દેવી, એમ ક્રિમિનલ કેટલું બધું વધી ગયું ને એવું કહેવા માગું મેં ભરૂચમાં આટલા 2-3 વર્ષની અંદર. તો ખબર નહીં કેમ આઉટ છે. એક કારણ છે, મેં પણ ઓન કેમેરા કહેવા નહીં માગું, કેમ કે કહીશ તો કદાચ ઊંધા ચડા વિવાદ થાય. તો એમ ના બહાર પડવું એ જ સારું છે. ટાઈમ આવશે તો એ બી બહાર પાડીશું, એમ સમજો ત્યારે તો. અને અમુક લોકો એવું કહેતા હશે કે આ રીતે જે બોડીને એમ ચીટલી ચડતી હશે મને એટલે આ બી પાડ કરશે. પણ ભાઈ મને સાહેબ કશે ફરક પડતો નહીં. લોહીવાળા માણસ એવું ઉચકીને એમ કહેલો છે મેં, એટલે બહુ ઘંટે કંઈ ફરક નહીં પડતો મને. આ તો મને એમ એવું લાગ્યું કે ના આ વાત પર મારે એમ કહેવું જોઈએ બ્લોગ મારી વિડીયોમાં. અને એમ કહેવું છે કે ના મળે બહાર આ જે મેં રસ્તો છે આની પરમાંથી કંઈ કોઈને બી કંઈ સારી વિચાર આવે તો મારો વિડીયો સફળ જશે. ભલે વ્યૂઝ ના આવે પણ મારો વિડીયો સફળ જાય. કોઈ બી એમ સારી દિમાગમાં કોઈને સારા વિચાર આવે તો એનાથી કંઈ નહીં ભાઈ. જો જે થવાનું છે એ થવાનું જ છે. ભલે તમે રાતે 2 વાગે ફરો કે ભર દિવસમાં ફરો, થવાનું છે. ભર દિવસમાં તમને મારશે ને ના મારે તમે અડધા તમે તમને તમારા વાર વાંકો નહીં થાય. તો એ તો છે જ. કંઈ નહીં, આખો રવિવાર તો બગડો તો ના કહેવાય. ફસીમાં ચાલો તો ફસીમાં ગયેલો અને બહુ ઉપર આવ્યો ના સૂઈ ગયેલો મસ્ત. હવે ગામમાં નવચંડી છે, નવચંડીમાં જઈશ. નવચંડી મીન્સ સોરી એટલે શું કહે સાર્વજનિક કહે ને એ છે. ત્યાં જઈ આવું પગે બળે લાગી આવીશ. તો હું બ્લોગ નહીં કરું, એમ બહુ મજા નહીં આવે બ્લોગ કરવામાં. તો કંઈ નહીં. અને રાતે આજે રવિવાર છે બધા ભેગા થઈશું એવો વિચાર છે. અને ભેગા થઈશું બી કદાચ. અને કોઈ બાય ચાન્સ કોઈ પ્લાન ના થાય ઘરવા સાથે બહાર જવાનો તો આજે મેં ચડ્ડો પહેર્યો ને તો રીસા આજે ખબર નહીં એટલું મસ્તી કરવા કે એટલી ધમાલ કરવા ખબર નહીં, ગુસ્સો કરવા ખબર નહીં પડી. પણ હવે એમ બાસ્કેટબોલ એમ શું કહે એમ એટલું જોડે પડે ને કે છોડી ના આવેલી એટલે આખું બધા દુખા માંડ્યું મને. એટલે પછી હાથ ભાઈ બધા એટલે એમ નખડે પડે ને
કે ના પૂછો વાત. અને આજે વધારે ધમાકો છે. આવે એટલે મળાવું તમને. હું કઈ બેઠે અંદર કેવું મસ્ત છે. મસ્ત છે ને અંદર બહુ બહુ ને બહુ હા નથી કરતી કાલે હા થયું ચાલ આપી જાઓ. કપડામાં છે બધું મમ્મા હું ના ભાઈ અમે જીરો સો આપ્યો છું અને અંદર તમને લાગતો હશે. અને અત્યારે હાલમાં મેં બેઠો છું મારા દાદી ઘરમાં મામાના ઘરમાં જે એક જ છે. અને હમણાં બસ અહીંયા ઘરનું કામ કરતા હતા ને તમે જતા આવીએ અને ખબર પૂછતા આવીએ તો આવેલા ગાઈને બેઠો છું થોડી વાર મેં જીએ ઘરે પછી શાંતિ અહીંથી નીકળીને બ્લોક કરીશું કે પણ અંડરમાં મજા નહીં આવે. જો તમને દેખે ને મા ભાઈ એ ઘર છે. ભાઈ અત્યારે વાગ્યા છે 11:30 રાતના અને સિટીમાં ગયેલા મામા ઘરને મારા ઘરે ગયેલા ખબર લેવા એવું પણ બહુ કંઈ ખાસ વિડીયો કર્યો ને કેમ કે પહેલાં મેં કીધેલું છે અને હમણાં બી કહું છું જ્યાં વિડીયો શૂટ થાય ત્યાં જ થાય. અને એવો માહોલ હોય તો તમને જોવામાં મજા આવે, મને વિડીયો શૂટ કરવામાં મજા આવે. તો એવું બધી જગ્યાએ ના આવે સમજી જાય શું કહું મજા આવે. અને આમ ખબર નહીં યાર આ જેમ મેં સ્ટોરી કીધી આની પહેલાં જે સ્ટાર્ટિંગમાં એ તો એક અલગ પોઈન્ટ છે પણ જિંદગીમાં એટલી બધું એમ એ થઈ ગયું ને થઈ ગયું મીન્સ કે એમ મેં કેવી રીતે કહું એમ કહી બી નહીં શકતો. એમ કશું જે માણસ પર જે વીત્યું હોય ને એ ખાલી એ જ જાણી શકે, બીજું કોઈ ન જાણી શકે. વાંધો નહીં તો કંઈ નહીં આજના વિડીયો માટે આટલું કાફી છે. મળી એક નવા વિડીયો સાથે નહીં સવાર સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. બધા શાંતિથી રહો, બધાનું સારું થાય, બધા જીવનમાં આગળ વધે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.